તો જો બધા કેવા આનંદ મંગલથી છે. શું કરો છો? વિડીયોમાં આવશો તમે, બોલો. શું કરો છો? શું કરો છો? એ વાર્તા કરતી હતી એમ. હા હાલો, જય શ્રી કૃષ્ણ કરો બધાને. હા માતાજી માતાજીના નામ લેવાય છે અને એ સાંભળતા નથી, એટલે જય શ્રી કૃષ્ણ મેં કરવાનું કીધું તો એ કઈ એને સાંભળાયું નહીં. તો એવું બધું છે આજનું. હવે હવેલીએ જાશું, ત્યાં મમ્મી બેન રસોઈ ને બધું કરતા હશે તો આપણે ત્યાં પહોંચી જઈએ. ચાલો તો હવેલીએ જઈએ છીએ. બધાય પતંગ ચગાવે છે એટલે આપણને રસ હોય, પણ અત્યારે તડકામાં આટલો રસ હોય નહીં આપણને. તો સાંજે હું તો જઈશ, અત્યારે આપણે હવેલીએ જઈએ. હું પૂજાબેન ગયા નથી, હજી ગયા નથી વીરપુર. બપોર જવાના. સારું લ્યો. શું કરે ધ્વનિ? ક્યાં આય રહી એને કઈ આવું તારે એને કે વિડીયોમાં પૂછો. કઈ વાંધો નહીં, પછી ચાલુ જ છે. તો હવેલી આપણે જઈ અને જોઈએ. અહીંયા પતંગ ચગવાના અવાજ આવે છે બધા. દર્શન તો કંઈ આપણા માટે ખુલ્લા હોય નહીં, એ તો બંધ થઈ ગયા હોય. આરામ ના હોય. સંક્રાંતિથી તમારે આરામ હોય. કેવું સરસ છે આ અંદરનું સ્વરૂપ છે. આપણે નિજ મંદિરનું જે સ્વરૂપ છે ને એ આ છે. આડા આડા ઓલા લટકણ આવી ગયા, કંઈ દેખાતું નથી. તમે જોવો છો અહીંયા એવડો ખીચડો બનીને તૈયાર છે. સુગંધ એવી આવે છે. સુગંધ પપ્પા અહીંયા બધું કટિંગ કરવા બેસી ગયા છે. કાજુ બદામ ને કે જનરલ જે ખીચડો હોય બધાયનો એમાં નાખી શકાય. જો કે ટેસ્ટ એમાં બહુ જ હોય છે સારું. મને એમ હતું કે આજે નહીં મળે આ પ્રસાદી, પણ મળી ગયો ભાઈ, આપણને મળી જશે છે ને. જો બધું. અને હવે મમ્મી બેનની સાર સંભાળ લઈએ કે એવું કરે છે. જોકે આજે હું અહીં પહોંચી ત્યાં 12 વાગી ગયા. જો રસોઈ હાલે ને. હા, કા શું કામ ન ઉતારાય? ના ભાઈ, એમાં શું ખરાબ લાગે? તમે તમારું કામ કરો છો, રસોઈ કરો છો, એમાં શું તમે ખરાબ લાગો? જો મસ્ત મજાની દાળની સુગંધ આવે છે એ કુકરમાં, તો શું થતું હોય ભગવાને ભગવાન. પાંદડીનું શાક, વારે વાહ, ઠાકોરજી પાંદડીનું શાક આરોગશે ને પાછળ અમે ઠાકોરજી પછવાડે અમે આરોગશું. ખાવા જાય વાત કેતો. હાલો લઈ આવી દો, હું મોડી આવી એની સજા. હાલો લઈ આવી દો. ભારતી કાકીને ઘરે ગઈ હતી. જો આ તમને બધાને આટલા બધા નજીકથી તો ક્યારેય કરવા જ નહીં મળે હો. અપરસમાં નાયા હોય તોય અહીં સુધી અવાય. જો પતંગ લગાવીને બેઠા છે બધાય, પતંગ ચગાવે તો ઠાકોરજીનો શું વાંક. જો કેવા લાગે છે સરસ મજાના, કેવા સરસ શિંગાર છે ને. ઠંડીના ગદલ પહેરીને ધરાવી છે ગદલ, જો એને છે ને. અને અહીંયા જુઓ જુગલ જોડીઓ, એના માભાતો જુઓ તમે. કેટલા વર્ષો જૂના હશે એ તો અમને નથી ખબર, બહુ જ જૂના છે ને. બહુ બધા શ્રદ્ધાથી આવે છે. એમાં ખાસ કોકની જેને સગાઈ નથી થતી એ રોજ મંગળાના દર્શન કરી જાય તો ખરેખર જ એનું થઈ ગયેલું હોય. મમ્મી સામનીજીનો ચોટલો આમ છે ને ત્રાસો, એટલે માળા ઓલી થઈ જાય છે. જો એના ચોટલા હોય ને ભાઈ, સ્ત્રી સ્વરૂપ છે તો ચોટલા તો હોય જ ને. કેવા શોખ હે. અહીંયા છે તો ડાયમંડ ને કેવા ચમકે છે રાખેલા. અહીંયા પતંગ છે નાની નાની, જોવો છો ને એના માપા. હા હો, હા જો
અહીંયા બંટાજી ને જારીજી ને બધું ધરેલું છે. અહીંયા હજી એક એક્સ્ટ્રા બંટાજી છે ને બધું. અને હીટર રાખેલું છે. અત્યારે જો કે ટાઈમ વધારે થઈ ગયો એટલે હીટરની જરૂર ન હોય, સવાર સાંજ પડે હીટરની જરૂર એટલે રાખેલું છે. હજી એક વખત નજીકથી દર્શન કરી લ્યો. ગિરિરાજજી અત્યારે ના આવે કા બહાર છે? ના, અત્યારે હીટરની ક્યાં જરૂર પડે છે. અને લાઇટ આવજા કરે છે એટલે એ કરતા નહીં. જો અહીંયા ગોપી, અમે નાના હતા ને ત્યારે આ ગોપીને તૈયાર કરવી અમને એવું ગમતી. હરખી જ છે. અમે આ ગોપીને તૈયાર એટલી હદે કરતા, અમને એટલી ગમતી. એમાં એક મારી ને એક પૂર્વીની એમ ભાગ પડેલા રહેતા અમે નાના હતા ત્યારે. હા, એ બાર છે એ બતાવું હમણાં. હા, હીટર ચાલુ થઈ ગયું છે જેથી ઠંડી ન લાગે છે ને. હા, આવ્યું. અલે દેખાય લાલ ચોર બે. અને આ ગોપી બહુ ઝાઝા વર્ષ જૂની છે એટલે એનો કલર આવો થઈ ગયો છે ને. હાલો આપણે બહાર જઈએ અને જોઈએ. જો આ ગોપી નવા આવેલા છે, તમે એની નમણાશ જોવો ખાલી. ગોપી બેન માથેથી ઉતારી લીધું તમે જુઓ કેવા સરસ એને શણગાર કર્યા છે. આપણને એમ જ લાગે સાક્ષાત અહીં ગોપી જ ઊભી છે. જો કંદોરાન બંદોરાન જો ને, કડ તો છે નહીં પણ કંદોરા પહેર્યા છે. કેવા સરસ માળા અને એના વસ્ત્ર તો જો કચ્છી વર્કના ચણિયા ચોળી પહેર્યા છે. અને અહીંયા ગોપા ઊભા છે ભાઈ. જો કેવા સરસ છે. એ હાલું આવું છે ને તો આવી કઈ કાંઈની શોભા છે. જો આપણે ખીચડાનો સીન, અરે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. ક્યારે ધરાય ને ક્યારે અમને પ્રસાદ મળે એ જોવાનું. બરોબર ને? બહુ સરસ છે, બહુ સરસ કર્યો છો ખીચડો, જોરદાર છે ને. ખીચડો ખાવા બોલાવો હવે. હાલો બધાય ખીચડો ખાવા. પાકું બધાય પહોંચી જ જશે ખીચડો ખાવા. હો, ભાવતો હોય આવી જાવ. પાકું હાલો આવી જ જશે. સરસ. જો હજી હાથમાં હથિયારો લઈને ઊભા છે ખીચડા માટેના. અને કમ્પ્લીટ બની ગયો. અને આ કેટલા કિલો હશે? હે કે હલાવમાં કેટલા કિલો હશે? 8 થી 10 કિલા ઉપર હશે. 10 કિલા ઉપર ખીચડો હોય અને આવડો જો વયો જાતો હોય, ખરેખર તો ઠાકોરજીની કૃપા કહેવાય. બહુ સરસ. અમને મોઢામાં પાણી આવે જ તમે હલાવો ત્યાં, પણ ઠાકોરજીને ધરાવવાનો બાકી હોય તો આપણે મોઢામાં પાણી ન લઈ આવાય. શેનું વટક? હે, આ લૂઝ દેખાય ને એ હમણાં ફિટ ને ટાઈટ થઈ જશે. પપ્પાને કેવું એવું છે કે આ વખતે બહુ જ સરસ ખીચડો બન્યો છે. આ વખતનો ખીચડો જબરદસ્ત છે. અમને તો આ લોકો ખીચડો મોકલાવીએ ને તો ખરેખર અમે તો ફ્રીજમાં રાખીએ એ ખીચડો ને કેટલાય દી સુધી ખાતા હોઈએ છીએ. ઢેફું થઈ જાય. અત્યારે આ ગરમ એટલો બધો છે, હજી વરાળ નીકળે છે એટલે ઢીલો છે. બહુ જ સરસ. લ્યો, હા, હામટા ખીચડામાં જ ખરેખર સ્વાદ હોય નહીં? આનો સ્વાદ અનેરો હોય, જબરો હોય. તો આવી જાજો બધા ખીચડો ખાવા, ભૂલતા નહીં. આ ચૂકવા જેવું નથી. મને તો કિસમિસ કરતા કાળી દ્રાક્ષનો ઉઠાવ આવે એટલે. ભાઈ ડ્રાય ફ્રૂટ એને ખોબે ને ધોબે. મેં તો તમને પહેલાં જ બતાવ્યું કે જે ડ્રાય ફ્રૂટ સુધારતા હતા. હજી તો પાસે કોથરીયું લઈને બેઠા હતા તો એ ખરેખર જોઈને જેમ લાગતું હતું